સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાંથી શિયાળુ પાક માટે ધોરાજી પંથકના કેનાલ સેક્શન 3 અને 4 માંથી 1લી તારીખથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે તો સામાન્ય રીતે કેનાલની યોગ્ય સફાઈ ન કરવાની ખેડૂતોની ફરિયાદો વચ્ચે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ સાથે યોગ્ય સફાઈને કારણે પાણીનો વેડફાટ અટકશે અને છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે, જેના કારણે ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા શિયાળુ પાકનું ઉત્પાદન વધવાની આશા સેવાઈ રહી છે। કેનાલનું કામ યુદ્ધના ધોરણે સફાઈનું કામ ચાલુ છે અને કામ સારું છે, એટલે છેલ્લે સુધી પાણીની કોઈ હવે પહોંચવામાં તકલીફ નહીં પડે। રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ છે જે ખેડૂતો ભરી રહ્યા છે। જે સિંચાઈનું પાણી છે જે ખેડૂતો માટે કેનાલ ચોરવાનો સરકાર દ્વારા જે નિર્ણય છે તેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ તો જોવા મળતો। સાથોસાથ વાત કરવામાં આવે કે કેનાલની સફાઈ છે તે યુદ્ધના ધોરણે ચાલુ છે અને સફાઈ અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે। જે છેવાડા સુધી ખેડૂતોને જે પાણી ન મળતું તેને લઈને આપણે બંને સાઈડના દ્રશ્યો બતાવીશ। આ બંને સાઈડના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે સારામાં સારી સફાઈ થઈ ગઈ છે, ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ છે। સેક્શન 4 અને 3ની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે અને ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે। જે રીતે કેનાલમાં જે પાણી છોડવામાં આવશે એટલે ખેડૂતોને જે છેવાડા સુધી રવિ પાકની સિઝન છે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં પડે, ખેડૂતને છેવાડા સુધી પાણી પહોંચશે, ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુનબ બકાલી, ન્યૂઝ ગુજરાતી। પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારના ગામોમાં સિંચાઈને લઈ ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે, તેથી ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામમાં આવેલ ઐતિહાસિક રત્નેશ્વર તળાવને ભરવાની માંગ ઉઠી છે। રત્નેશ્વર તળાવ 999 વીઘામાં ફેલાયેલું છે। જો આ તળાવ ભરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં આવેલા ગોધરા, મોરવા હડફ તાલુકા અને દાહોદના લીમખેડા તાલુકાની હજારો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે। તો નર્મદા મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પાણી તળાવ ભરવાની યોજના અમલ આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે, તેથી સ્થાનિક અગ્રણીઓની રજૂઆત પર ગોધરા ધારાસભ્ય CK રાઉલજીએ યોજના અંગે સરકારને રજૂઆત કરી છે। ઉદ્વહન સિંચાઈથી જો ખેડૂતોને લાભ આપવામાં આવે તો ગોધરા તાલુકાનો પૂર્વ વિસ્તાર, મોરવા હડપ તાલુકો, શહેરાનો પૂર્વ વિસ્તાર તેમજ કાલોલનો પૂર્વ વિસ્તાર એમાં ખેડૂતોને ખૂબ લાભ થાય એમ છે। રત્નેશ્વર તળાવમાં પાણી નાખી અને એ પાણી પૂર્વ વિસ્તાર હું જેમ બોલ્યા અમે 3-4 તાલુકાના પૂર્વ વિસ્તારમાં આપવામાં આવે ઉદ્વહન સિંચાઈથી તો હરિયાળું પંચમહાલ બને એમ છે। 999 વીઘા જેટલું વિશાળ તળાવ છે અને સિંચાઈનું તેમાંથી પાનમ દ્વારા થાય છે, પરંતુ પાણીનો